કેમ છો ગિરનારી ફાર્મના કલેજા સ્વાગત છે તમારું ગિરનારી ફાર્મ ખરેડામાં। તો ફ્રેન્ડ્સ આજે આપણે 12મી શરીફ છે અને આજે આપણે માયા પરી અને પ્રિન્સને એ આપણે ત્રણેયને લઈને જવાના છે 12મી શરીફ માટે। તો તમે ફ્રેન્ડ્સ જોઈ જ શકો છો આપણે પ્રિન્સ અત્યારે તૈયાર થાય છે। તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણે હપ્તા અટાણે પ્રિન્સના પગની પિન ખોલે છે। તો ફ્રેન્ડ્સ હવે આપણે પ્રિન્સને ઢાળિયામાંથી બાર કાઢીએ અને પ્રિન્સને પર આપણે મસ્જિદના ચોકે લઈ જઈએ। અત્યારે તો મનાભાઈ પણ પૂછી જ ગયા છે મસ્જિદના ચોકે, તો આપણે પણ જઈએ। ફ્રેન્ડ્સ આપણા મનાભાઈ પણ આવી ગયા। તો ધીમે ધીમે લઈ જાય પ્રિન્સને બરાબર। તો ફ્રેન્ડ્સ આપણે અહીંથી આપણે પ્રિન્સને બે બાજુથી પકડીને જઈશું। ફ્રેન્ડ્સ આછા આપણે હપ્તા પૂછતા ગાઈસ, તો આપણે લોકો પ્રિન્સને છેડા નાખી દે અને બે સાઈડ પકડીને લઈ જાવ આપણે અત્યારે મસ્જિદના ચોકમાં। આગળ નાખી દે હપ્તા વાંચું રે રાખ કરી દે નાખું રે ના તાવડી આટા આવાજ કરને ગાઈસ। તો અહીંયા આપણે પ્રિન્સને બે છેડા નાખી દીધા છે અને હવે આપણે પ્રિન્સને બે સાઈડ પકડીને લઈ જઈશું। તો ગાઈસ હવે આપણે પ્રિન્સને લઈ અને મસ્જિદના ચોકમાં જઈ રહ્યા છીએ અને ગાઈસ હવે મસ્જિદના ચોકમાં જઈ અને આપણે માયા અને પરીને પણ જોવાની છે। તો ચાલો બન્યા રહ્યો તમે બ્લોગ ઉપર। ફ્રેન્ડ્સ હવે આપણે જઈએ માયાને લેવા। ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણે મન્નાભાઈ એકદમ માયાને રેડી કરીને આવી ગયા છે। મન્નાભાઈ હા ભાઈ, ફ્રેન્ડ્સ આપણે પરી પણ આવી ગઈ। ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એકદમ બચ્ચા પાર્ટી આવી ગઈ। તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણી બંને ગોરી માયા અને પરી બંને તૈયાર થઈ ગઈ છે અને આપણો પ્રિન્સ પણ ચોકે જ છે। આગળ જાય પાછી લઈને। તો ગાઈસ અહીંયા પ્રિન્સ પણ એકદમ રેડી થઈ ગયો છે અને હવે ગાઈસ આપણે પ્રિન્સને પણ આગળ લઈ લઈએ। તો ગાઈસ અહીંયા ઊંટ ગાડી અને ઊંટવાળા પણ આવી ગયા છે અને ગાઈસ અત્યારે બધી મહેફિલ જમા થઈ ગઈ છે અત્યારે અહીંયા અને ગાઈસ પબ્લિક હજી આવકમાં જ છે। હજી તો ગાઈસ ઓર પબ્લિક હજી થવાની જ છે। તમે જોઈ શકો છો અહીંયા જીપ્સી અને બધી વસ્તુ કમ્પ્લીટ છે શણગારેલી અને ગાઈસ કચ્ચા બચ્ચા બધી સાંડિયા ગાડીમાં બેઠા છે અને આપણી જીપ્સી પર રેડી જ છે અને જીપ્સીને પણ તમે જોઈ જ શકો છો। તો ફ્રેન્ડ્સ તમે જોઈ જ શકો છો આપણે પરી માયા અને પ્રિન્સને લઈને જઈએ છીએ। પ્રિન્સ શોર્ટકટમાં જઈએ। તો ગાઈસ અત્યારે અહીંયા આપણે પ્રિન્સને લઈને ઊભા છીએ અને સામેની સાઈડ અહીંયા તમને બતાવું આગળ। જો ગાઈસ અહીંયા માયા અને પરી બંને ઊભા છે અને હવે આપણે આગળ અહીંથી ધીરે ધીરે નીકળવાનું છે આગળ। તો ચાલો તમે બિના લ્યો વ્લોગ ઉપર। તો ગાઈસ અહીંયા તમે જોઈ શકો છો ગાઈસ આપણે પરીને પણ પાખું લગાડેલી છે અને માયાને પણ પાખું લગાડેલી છે અને ગાઈસ માયા ઉપર આપણા સાકિબભાઈ બેઠેલા છે, તમે જોઈ શકો છો ગાઈસ સાકિબભાઈને। અને ગાઈસ પરી ઉપર છે ને ગાઈસ સિફાનભાઈને બેસાડેલા છે, તમે જોઈ શકો છો। અને ગાઈસ આપણો પ્રિન્સ પણ ત્યાં ઊભો છે અને ગાઈસ અત્યારે આપણે થોડીક વાર અહીંયા ઊભા છીએ, આગળ થોડીક વારના અંદર આપણે નીકળશું અહીંથી ચુલસની સાથે સાથે। તો ગાઈસ હવે આપણે પ્રિન્સને ગેબનસા બાપુમાં સલામી ભરવા લઈ જઈ રહ્યા છીએ, તમે જોઈ શકો છો ગાઈસ। અત્યારે આપણે પ્રિન્સને ગેબનસા બાપુમાં સલામી ભરાવવાની છે અને સલામ ભરાવીને ત્યારબાદ આપણે નીકળશું અહીંથી, તમે જોઈ શકો છો।
તો ગાઈઝ અત્યારે તમે જોઈ શકો ગાઈઝ જુલસ અહીંથી નીકળવાની તૈયારી થઈ ગઈ છે અને ગાઈઝ હવે પણ આપણે પણ નીકળી ગયા છે ગાઈઝ. તમે જોઈ શકો છો માયા અને પરી બંને પણ આયરે છે અને ગાઈઝ આપણે પ્રિન્સને પછવાડે લઈને આવી રહ્યા છીએ. તો ચાલો તમે લોકો બન્યા રહ્યો. તો ગાઈઝ હવે આપણે પણ પ્રિન્સને આગળ લઈને આવી ગયા છીએ અને ગાઈઝ પાછળ માયા અને પરી બંને આવે છે. ગાઈઝ તમે અત્યારે ગાઈઝ પ્રિન્સની કટ જોઈ શકો છો તમે લોકો અને પાછળ આપણે માયા અને પરી બંને આવે છે તમે જોઈ લ્યો. અને ગાઈઝ કચ્ચા બચ્ચા બધી સાયકલ ઉપર અને ચાલીને ને એ રીતના બધા ચાલતા હતા અને અત્યારે ગાઈઝ જોઈ શકો છો તમે માયા અને પરીને પણ બંને પણ ગાઈઝ એક નંબર લાગે છે. તમે લોકો કમેન્ટમાં જરૂરથી બતાવજો કે પરી અને માયા કેવી લાગે છે. તો ગાઈઝ તમે લોકો જોઈ જ શકો છો ગાઈઝ અત્યારે અહીંયા પબ્લિક અને ગાઈઝ એટલી ગાડીઓ છે અને ગાઈઝ એટલા આપણા ઘોડા છે, આપણા 3 ઘોડા છે અને 2 સાંડિયા છે અને એટલી ગાડીઓ અને એટલી પબ્લિક છે ગાઈઝ એકદમ રોનક મચી રહી છે અહીંયા અને તમે લોકો અત્યારે જોઈ શકો છો અહીંયા. તો ગાઈઝ તમે લોકો જોઈ શકો છો ગાઈઝ અત્યારે અહીંયા અક્રમભાઈ પ્રિન્સને રમાડે છે અને પાછળ માયા અને પરી પણ આવે અને અત્યારે ગાઈઝ પ્રિન્સ અહીંયા મસ્ત એકદમ ડાન્સ કરે છે અને આખી પબ્લિક તેને જોઈ રહી છે અને ગાઈઝ પ્રિન્સની પણ ટ્રેનિંગ હાલમાં ચાલુ જ છે અને અત્યારે અહીંયા પણ જોઈ શકો છો તમે કેટલી પબ્લિક અહીંયા જોવા માટે ઊભી છે. હજી પછવાડે તો બધા આવી રહ્યા છે એક પછી એક. ગાઈસ તો સમીર ઉસ્તાદે પ્રિન્સને લઈ લીધો, થોડુંક કામ કરાવી લે સમીર ઉસ્તાદ. તો અત્યારે ગઈ સમીર ઉસ્તાદ પ્રિન્સને કામ કરાવે છે. અત્યારે સમીર ઉસ્તાદ ગઈ પ્રિન્સને કામ કરાવે ને 2 પગનું અને થોડુંક ડાન્સનું તમે જોઈ શકો છો અત્યારે. ગાઈસ તો અહીંયા માયા ને આપણા અરહાનભાઈ પકડીને ઉભા છે. નાયા પરી ને આપણા યાકુબભાઈ. એ ટીક ટીક. તો ગાઈસ અત્યારે આપણા અહીંયા માયાને અને
પરીને અને પ્રિન્સને ત્રણેયને લઈને હવે આપણે આગળ હાલતા થઈ ગયા છીએ અને પાછળ લગીને આખો કાફલો છે ગાઈસ, તમે જોઈ શકો છો. આપણી જીપ્સી પણ પાછળ જ છે. તો ગાઈઝ અત્યારે અહીંયા અકરમભાઈ પ્રિન્સને ભાંગડો રમાડી રહ્યા છે અને ગાઈઝ પ્રિન્સ પણ મસ્ત ભાંગડો રમી રહ્યો છે, તમે લોકો જોઈ શકો છો. અને ગાઈઝ પ્રિન્સ અને માયા અને પરી પણ અત્યારે આપણા ઝુલસના અંદર બહુ મજા કરી રહ્યા છે અને ગાઈઝ બીજા માણસોને પણ એકદમ આનંદ લેવડાવી રહ્યા છે. બધા માણસોને પણ મજા આવી રહી છે અત્યારે ગાઈઝ. તો ગઈઝ અહીંયા એટલી પબ્લિક છે ને અને એટલી રાડબૂમ બોલી રહી છે ને ગઈઝ કે એની વાત ના પૂછો. અને અત્યારે આપણે ગઈઝ પ્રિન્સ અને માયા અને પરીને ત્રણેયને લઈ અને અત્યારે આપણે અહીંથી આગળ નીકળી ગયા છીએ, કેમ કે પાછળ તો એકદમ માહોલ તો ગઈઝ અહીંયા તમે જોઈ શકો છો ગઈઝ. અત્યારે અહીંયા ગઈઝ અકરમભાઈ કીધું કે તું પ્રિન્સ લઈને આગળ નીકળી જાય સાંટિયા ગાડીની. તો ગઈઝ હું અત્યારે પ્રિન્સને લઈને સાંટિયા ગાડીની આગળ નીકળી ગયો છું, તમે લોકો જોઈ શકો છો. તો ગઈઝ અત્યારે આપણે પ્રિન્સને લઈને ઘર પાસે નીકળી ગયા છીએ. અત્યારે ગઈઝ બધા પબ્લિક જેટલી પણ છે ને જેટલા માણસો બધા એકદમ મોજ કરી રહ્યા છે અને ગઈઝ બધા પોતપોતાની રીતે અલગ અલગ ત્યાં જ કાઢી રહ્યા છે નાના નાના બાળકોમાં. અને ગઈઝ બાળકો પણ એની જ મોજમાં મોજ કરે છે, ત્યાં જ ખાય અને મજા આવી ગઈ લોકો. તો ગઈઝ તમે લોકો બનાવ્યું બ્લોગમાં આવશે બહુ મજા આગળ સુધી તમે લોકો જોઈ શકો છો. ગઈઝ અત્યારે હું ગાડી અને આપણા ઘોડા અને પછી ગાડીને કમ્પ્લીટ ચાલે છે અત્યારે આરે
તો ફ્રેન્ડ્સ તમે જોઈ જ શકો છો કે આપણા પરી અને માયા બંને બંધાઈ ગઈ છે અને પ્રિન્સને પણ બાંધી દીધો છે એના ઢાળિયામાં. હા, મન્નાભાઈનો બોલેરો. ફ્રેન્ડ્સ આપણે પ્રિન્સ પાસે જઈએ. તમને લોકોને આ વ્લોગની અંદર કેવી મજા આવી કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને ગાઈસ તમે લોકો આવ નવી મસ્ત મજાની કમેન્ટ કરતા રહ્યો ગાઈસ, તો થોડુંક અમને પણ મજા આવે ને અમને પણ થોડું ઘણું જાણવા મળે કે અમારા વ્લોગની અંદર શું ચેન્જિંગ અમારે કરવું જોઈએ, જેના લીધે તમને લોકોને મજા આવે. અને ગાઈસ આવા જ વ્લોગ અને આવા જ વિડીયો જોવા માટે ગિરનારી ફાર્મ કરવાના સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ગાઈસ અહીંયા જ વ્લોગની એન્ડિંગ કરું છું. મળીએ બીજા વ્લોગમાં. આવજો.